આજે આપણે ઈદડા અને તેની સાથે ડુંગળીની ચટણી બનાવીશું। તેના માટે આપણે 1 વાટકી અડદની દાળ અને 2 વાટકી ચોખા એડ કરીશું। તેને આપણે 3-4 પાણીથી ધોઈને સાફ કરી લઈશું। 5 થી 6 કલાક માટે આપણે તેને પલાળી રાખીશું। પછી આપણે એને ક્રશ કરી લઈશું। તેમાં આપણે 1 કપ દહીં એડ કરીને ક્રશ કરી લીધા છે। હવે તેને 5-6 કલાક માટે ફરમેન્ટ માટે મૂકી રાખીશું। 5-6 કલાક બાદ આપણું બેટર તૈયાર થઈ ગયું છે। હવે તેને એક વાસણમાં અલગથી 2-3 ચમચી કાઢી લઈશું। તેમાં મીઠું એડ કરીશું અને 1 ચમચી જેટલું તેલ એડ કરીશું। હવે આપણે ડીશમાં તેલ લગાવી લઈશું અને તેમાં આપણે સોડા એડ કરીશું અને થોડું પાણી એડ કરીશું। હવે આપણે ડીશમાં કાઢી લઈશું। અને થોડું લાલ મરચું નાખી દઈશું અને વરાળથી તેને કૂક કરી લઈશું। આપણા ઈદડા તૈયાર છે। હવે તેને કટ કરી લઈશું। થોડું તેલ લઈશું, તેમાં રાઈ એડ કરીશું, મરચાં એડ કરીશું, મીઠા લીમડાના પાન એડ કરીશું, ઈદડા પર એડ કરી લઈશું। હવે આપણે ડુંગળીની ચટણી બનાવીશું। તેના માટે આપણે મિક્સર જાર લઈશું, તેમાં ડુંગળી એડ કરીશું, લીલા મરચાં એડ કરીશું, કોથમીર એડ કરીશું, લીંબુનો રસ એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને થોડું પાણી એડ કરીશું અને તેને પેસ્ટ તૈયાર કરીશું। તો આપણી ચટણી તૈયાર છે। હવે આપણે ઈદડા સાથે તેને સર્વ કરીશું। તો તૈયાર છે ઈદડા અને ડુંગળીની ચટણી।